જાને બીનું હોય નહીં પરતીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ, પ્રીતિ બીનું નહીં ભક્તિ દઢાઈ, જૈસે ખગપતિ જલકી ચિકનાઈ. જ્યાં સુધી પદાર્થને આપણે જાણીએ નહીં ત્યાં સુધી એમાં વિશ્વાસ થાય નહીં. એટલે કોઈ પણ વસ્તુને જાણી લીધા પછી એમાં વિશ્વાસ થાય. એમને બસમાં કોઈ સાધુ ચડી જાય તો આપણા મોઢા ચડી જાય કે આયા બાવાજી. એ એટલે થાય છે કે તમે એ સાધુને ઓળખતા નથી, એ બાવાજીને ઓળખતા નથી. પણ જો તમે એને ઓળખતા હો, જાણતા હો, તો એ બસમાં ચડે તો આપણે ઊભા થઈ જાય, બાપુ અહીંયા આવીને બેસી જાઓ, બાપજી અહીંયા બેસો. જાને બીનું હોય નહીં પરતીતિ. એમ વ્યાસજી એવું કહે છે કે ભાગવતમાં પ્રવેશા પહેલા તમે ભાગવતનું મહાત્મય સાંભળો. મહાત્મય સાંભળ્યા પછી જેમ કોઈ સાધુને ઓળખી લીધા પછી સાધુમાં રુચિ થાય છે. તમે તીર્થ કરવા જાઓ અને એ તીર્થના મહાત્મયને તમે ના જાણતા હો તો આપણે એવું કહીએ. ઘણા વર્ષો પહેલા લગભગ 83-84 સાલમાં હું ચિત્રકૂટ રામાયણ ભણતો હતો ત્યારે મોરારી બાપુની કથા નક્કી થઈ હતી ચિત્રકૂટમાં. અને પછી ઘણા બધા લોકો આવી ગયા હશે, પછી ખબર નહીં ઇમરજન્સી એ કથા બંધ રહી. એને પછી એમને જાહેરાત આપી હોય, પેપરમાં જાહેરાત આપી હોય, ટીવીમાં જાહેરાત આપી હોય કે ચિત્રકૂટની કથા બંધ રહી. એટલે ત્યાં તો ઘણા બધા આવી ગયા હતા. અને હું રણછોડદાસજી મહારાજશ્રીની ગૌશાળા ત્યાં છે, રાજકોટવાળા રણછોડદાસજી મહારાજશ્રી, અમારે રામગીરી બાપુ મોતિયાબિંદના કેમ્પો કરે છે. એ બાપુનો ત્યાં આશ્રમ છે, એની ગૌશાળા હતી. અને હું દૂધ લેવા રોજ જતો. હું જ્યારે આમ દૂધ લેવા જતો હતો ત્યારે 15-20 ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં વાતો કરતા હતા કે બાપુએ આમ નહીં કરવું જોઈએ, એને આવું બંધ રાખવું હોય તો 1 મહિના પહેલા જાહેરાત કરવી પડે, ને આમ કરવું પડે, ને તેમ કરવું પડે. એટલે ગુજરાતી કોઈ બોલતા હોય તો મજા આવે એટલે હું ઊભો હતો. એ ભાષા એની સાંભળવાની મને મજા આવતી હતી એટલે હું વાતો સાંભળતો હતો. પણ એને બહુ પછી પેલું કહ્યું એટલે મેં એમને કહ્યું કે મોરારી બાપુની કથા થઈ કે ના થઈ, પણ તમને ચિત્રકૂટના તો દર્શન થયા ને, એ તો લાભ થયો ને તમને. તો કે આવા પહાડ તો અમારા ગામડામાં છે. ત્યારે મને થયું કે જાને બીનું હોય નહીં પરતીત.